હિન્દુ ધર્મમાં અત્યંત મહત્વ ધરાવતી ઉત્પત્તિ એકાદશી દર વર્ષે ભક્તો દ્વારા ભક્તિભાવથી ઉજવવામાં આવે છે. ભગવાન વિષ્ણુને સમર્પિત આ પવિત્ર તિથિ દેવી એકાદશીના પ્રાગટ્યની યાદ અપાવે છે, જે ભગવાન વિષ્ણુના શરીરમાંથી પ્રકટ થયા હતા અને મૂળ રાક્ષસનો વધ કર્યો હતો. એવી માન્યતા છે કે આ દિવસે વ્રત રાખવાથી જીવનમાં શુભતા આવે છે અને ભૂતકાળ તેમજ વર્તમાન જીવનના તમામ પાપોમાંથી મુક્તિ મળે છે. તો ચાલો હવે જાણીએ ઉત્પત્તિ એકાદશીની તારીખ અને શુભ મુહૂર્ત. હિન્દુ પંચાંગ અનુસાર કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીની તિથિ 15 નવેમ્બર 2025 ના રોજ રાતે 12:49 શરૂ થશે. આ તિથિ બીજા દિવસ 16 નવેમ્બર 2025 ના રોજ રાતે 2:37 સમાપ્ત થશે. ઉદયા તિથિ હિન્દુ ધર્મમાં માન્યતા હોવાથી ઉત્પત્તિ એકાદશી 15 નવેમ્બરના રોજ ઉજવવામાં આવશે. ઉત્પત્તિ એકાદશીના વ્રતનું પારણા 16 નવેમ્બર 2025 ના રોજ બપોરે 12:55 થી 3:08 ની વચ્ચે કરવામાં આવશે. પારણા હંમેશા હરિવાસ એટલે કે દ્વાદશી તિથિ પર જ કરવું જોઈએ. તો ચાલો હવે જાણીએ ઉત્પત્તિ એકાદશીની પૂજા વિધિ. એકાદશીના આગલા દિવસે દસમી તિથિને રાતે સાત્વિક ભોજન ગ્રહણ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. એકાદશીના દિવસે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા. ભગવાન વિષ્ણુની સામે જળ, પુષ્પો અને ચોખાના દાણા હાથમાં લઈ ઉપવાસનું વ્રત કરવાનો સંકલ્પ કરો. ભગવાન વિષ્ણુની મૂર્તિ અથવા છબી સ્થાપિત કરો. તેમને રોલી, ચંદનનો લેપ, ચોખાના દાણા, પીળા ફૂલો, ફળો અને તુલસીના પાન અર્પણ કરો. ઓમ નમઃ ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો. એકાદશી વ્રતની કથાનું પઠન કરો અને અંતે ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની આરતી કરો. આ દિવસે માત્ર ફળાહાર કરવો જોઈએ અને ભાત ખાવાની સખત મનાઈ છે. જો શક્ય હોય તો રાતે ભગવાનની સ્તુતિ અને ભજન કીર્તન કરો. બીજા દિવસે એટલે કે 16 નવેમ્બરના રોજ દ્વાદશી તિથિ પર શુભ મુહૂર્ત દરમિયાન બ્રાહ્મણને ભોજન કરાવો અથવા દાન કરો. આ પછી ઉપવાસ તોડો. તો ચાલો હવે જાણીએ ઉત્પત્તિ એકાદશીની વ્રત કથા. પ્રાચીન સમયની વાત છે. સતયુગમાં મૂળ નામનો દાનવ હતો. આ રૂપધારી દુરાત્મક મહાસુરે ઇન્દ્રને પણ જીતી લીધો હતો. એ ઘણો અદ્ભુત, અત્યંત રૌદ્ર તથા દેવો માટે ભયંકર હતો. બધા દેવો એનાથી હાર પામતા. એમને સ્વર્ગમાંથી પણ કાઢી મૂકવામાં આવ્યા હતા. હાર પામેલા દેવો શંકાશીલ તથા ભયભીત થઈને પૃથ્વી પર વિચાર કરી રહ્યા હતા. એક દિવસ બધા દેવો મહાદેવજી પાસે ગયા. ત્યાં ઇન્દ્ર ભગવાને શિવ સમક્ષ સર્વ વાત કહી. ઇન્દ્ર બોલ્યા, મહેશ્રી, આ દેવો સ્વર્ગલોકથી ભ્રષ્ટ થઈને પૃથ્વી પર વિચરી રહ્યા છે. મનુષ્ય સાથે રહેવું એમને શોભતું નથી. દેવ, કોઈ ઉપાય બતાવો. દેવતાઓ કોનો સહાય લે? મહાદેવે કહ્યું, દેવરાજ, જ્યાં બધાને સ્મરણ આપનાર, બધાની રક્ષામાં તત્પર રહેનાર જગતના સ્વામી ભગવાન ગરુડ ધ્વજ બિરાજમાન છે, ત્યાં જાઓ. તેઓ તમારા સૌનું કલ્યાણ કરશે. મહાદેવની વાત સાંભળીને પરમ બુદ્ધિમાન દેવરાજ ઇન્દ્ર બધા દેવતાઓ સાથે ભગવાન ગદાધર પાસે ગયા, જે ક્ષીરસાગરમાં વિશ્રામ કરી રહ્યા હતા. એમના દર્શન કરીને ઇન્દ્ર હાથ જોડીને એમની સ્તુતિનો આરંભ કર્યો. ઇન્દ્ર બોલ્યા, દેવ આપને નમસ્કાર. દેવ, આપ જ પિતા, આપ જ મતિ, આપ જ કર્તા, આપ જ કારણ છો. આપ જ સૌની માતા અને આપ જ આ જગતના પિતા છો. હે ભગવાન, હે દેવેશ્વર, શરણાગત વત્સલ્ય દેવો ભયભીત થઈને આપને ચરણે આવ્યા છે. પ્રભુ અત્યંત ઉગ્ર સ્વભાવ વાળા મહાબલી મૂળ નામનો દૈત્ય બધા દેવોથી જીતીને એમને સ્વર્ગલોકમાંથી કાઢી મૂક્યા છે. દેવો અને દાનવો બંને આપને વંદન કરે છે. પુંડરીકાક્ષ, આપ દૈત્યના શત્રુ છો. મધુસૂદન, અમારી રક્ષા કરો. જગન્નાથ, બધા દેવો મૂળ નામના દાનવથી ભયભીત થઈને આપને ચરણે આવ્યા છે. ભક્ત વત્સલ્ય, અમને બચાવો. દાનવોનો વિનાશ કરનારા કમલનયન, અમારી રક્ષા કરો. પૂર્વકાળમાં બ્રહ્માજીના વંશના તાજલ નામનો એક મહાન અસુર ઉત્પન્ન થયો હતો. એ અત્યંત ભયંકર હતો. એમના પુત્ર મૂળ દાનવ નામથી વિખ્યાત છે. એ પણ મહાવીર, પરાક્રમી અને દેવો માટે ભયંકર છે. ચંદ્રાવતી નામે એક પ્રસિદ્ધ નગરી છે. એમાં જ સ્નાન બનાવીને એ નિવાસ કરે છે. એ દૈત્ય સમક્ષ
દેવતાઓને હરાવીને ને સ્વર્ગમાંથી કાઢી મૂક્યા છે. એને એક બીજા ઇન્દ્રને સ્વર્ગમાં સિંહાસન પર બેસાડ્યા છે. અગ્નિ, ચંદ્રમા, સૂર્ય, વાયુ, વરુણ પણ એને બીજા બનાવ્યા છે. જનાર્દન, હું સાચી વાત કરી રહ્યો છું. એને દેવતાઓના બધા જ સ્થાનને બીજાને આપી દીધા છે. દેવતાઓએ તો એને પ્રત્યેક સ્થાનથી વિચલિત કરી દીધા છે. ઇન્દ્રનું કથન સાંભળીને ભગવાન વિષ્ણુ ખૂબ જ ક્રોધમાં આવ્યા. તેઓ દેવતાને સાથે ચંદ્રાવતીપુરીમાં ગયા. એમણે જોયું દૈત્યરાજ વારંવાર ગર્જના કરી રહ્યો છે અને એના ભયભીત થઈને બધા જ દેવો દશે દિશામાં ભાગી રહ્યા છે. ભગવાન વિષ્ણુને જોઈ દાનવ બોલ્યો, ઉભા રહો, ઉભા રહો. એનો આ પડકાર સાંભળી ભગવાન નેત્રો ક્રોધથી લાલ થઈ રહ્યા. તેઓ બોલ્યા, અરે દુરાચારી દાનવ, મારી આ ભુજાઓ જો. આમ કહી શ્રી વિષ્ણુ દિવ્ય બાણોની સામે આવેલા દુષ્ટ દાનવોને મારવાનું શરૂ કર્યું. ત્યાર પછી શ્રી વિષ્ણુ દૈત્ય સેના પર ચક્રનો પ્રહાર કર્યો. એનાથી છિન્ન ભિન્ન થયેલા સેંકડો યોદ્ધાઓ મૃત્યુના મુખમાં ચાલ્યા ગયા. ત્યાર પછી ભગવાન મધુસૂદન બદ્રિકાશ્રમ ચાલ્યા ગયા. ત્યાં સિંહાવતી નામની ગુફા હતી. એ 12 યોજન લાંબી હતી. એ ગુફાનો એક જ દરવાજો હતો. ભગવાન વિષ્ણુ એમાં સૂઈ ગયા. દાનવો પણ ગુફામાં પ્રવેશ કર્યો. ત્યાં ભગવાનને સૂતા જોઈ એને ઘણો હર્ષ થયો. એને વિચાર્યું, આ દાનવોનો ભય પમાડનાર દેવ છે. આથી વહેલી તકે એમને મારી નાખવા જોઈએ. દાનવો આમ વિચારી જ રહ્યા હતા ત્યાં જ ભગવાન વિષ્ણુના શરીરમાંથી એક કન્યા પ્રકટ થઈ. એ ખૂબ જ રૂપવતી, સૌભાગ્યશાળી તથા દિવ્ય અસ્ત્ર શસ્ત્રથી યુક્ત હતી. એ ભગવાનના તેજના અંશમાંથી ઉત્પન્ન થઈ હતી. એનું બળ અને પરાક્રમ મહાન હતું. દાનવરાજ મુરે એ કન્યાને જોઈ. કન્યાએ યુદ્ધનો વિચાર કરીને દાનવને યુદ્ધ માટે પડકારીને યુદ્ધ છેડ્યું. કન્યા બધા પ્રકારની યુદ્ધ કળાથી હોશિયાર હતી. એ મૂળ નામનો મહાન અસુર એના હુંકાર માત્રથી રાખનો ઢગલો થઈ ગયો. દાનવ મરી ગયા પછી ભગવાન જાગી ઉઠ્યા. એમણે દાનવને ધરતી પર પડેલો જોયો અને પૂછ્યું, મારો આ શત્રુ અત્યંત ઉગ્ર અને ભયંકારી હતો. કોણે આનો વધ કર્યો છે? તમારા આ કાર્યથી ત્રણેય લોકના મુનિઓ અને દેવો આનંદિત થયા છે. આથી તમારા મનમાં જે રુચિ હોય એ પ્રમાણે વરદાન માંગો. દેવ દુર્લભ હોવા છતાં એ વરદાન હું આપીશ તમને. એ કન્યા સાક્ષાત એકાદશી જ હતી. એણે કહ્યું, પ્રભુ, જો આપ પ્રસન્ન છો તો હું આપની કૃપાથી બધા તીર્થોમાં મુખ્ય, સમસ્ત વિઘ્નોનો નાશ કરનારી તથા બધા પ્રકારની સિદ્ધિ આપનારી દેવ થાવ. જનાર્દન, જે લોકો આપમાં ભક્તિ રાખીને મારા દિવસે ઉપવાસ કરશે એમની બધી સિદ્ધિઓ પ્રાપ્ત થાય. માધવ, જે લોકો ઉપવાસ, એકટાણું અથવા ફક્ત ભોજન કરીને મારા વ્રતનું પાલન કરે એમને આપ ધન, કર્મ અને મોક્ષ પ્રદાન કરો. આવું વરદાન પામીને મહાવ્રતા એકાદશી ખૂબ જ પ્રસન્ન થઈ. બંને પક્ષોની એકાદશી સમાન રૂપે કલ્યાણ કરનારી છે. એમાં સકુલ અને કૃષ્ણ પક્ષનો ભેદભાવ ન કરવો જોઈએ. જો ઉદયકાળમાં થોડી એકાદશી, મધ્યમાં આખી એકાદશી અને અંતે કદાચ તેરસ હોય તો તે 30 પ્રસા એકાદશી કહેવાય છે. એ ભગવાનને ખૂબ જ પ્રિય છે. જો એક 30 પરસા એકાદશીનો ઉપવાસ કરી લેવામાં આવે તો 1000 એકાદશીનું ફળ પ્રાપ્ત થાય છે. અષ્ટમી એકાદશી, ષષ્ઠી, તૃતીયા અને ચતુર્દશી એ જો પૂર્વ તિથિએ બંધાયેલી હોય તો એમાં વ્રત ન કરવું જોઈએ. પરિવર્તિની તિથિથી મુક્ત હોય ત્યારે જ એમાં ઉપવાસનું વિધાન લો. પહેલા દિવસે દિવસમાં અને રાતમાં પણ એકાદશી હોય છે તથા બીજા દિવસે માત્ર સવારે એક પ્રહાર એકાદશી રહે. તો મિત્રો, આજના વિડીયોમાં આટલું. વધુ જાણકારી માટે તમે મારી એપ્લિકેશન ગુજરાતી કેલેન્ડર પંચાંગ ડાઉનલોડ કરી શકો છો, જેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં એડ કરી દઉં છું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.